હેલો ફ્રેન્ડ્સ, છેલ્લે આપણે આના આગળના લેક્ચરમાં મિત્રો ચાલુ વર્તમાન કાળ, એના પ્રશ્નાર્થ વાક્યો અને WH પ્રકારના પ્રશ્નાર્થ વાક્યો એનો અભ્યાસ આપણે કર્યો. એની વાક્ય રચના અને એના વાક્યો જે છે મિત્રો તે આપણે જોયા. ઉપરાંત વિધાન વાક્યમાંથી પ્રશ્નાર્થ વાક્ય, વિધાન વાક્યમાંથી પ્રશ્નાર્થ વાક્ય કેવી રીતે બનાવવા એ પણ આપણે જોયું. આજે જ્યારે આપણે ફરીવાર મળ્યા છીએ ત્યારે ચાલુ ભૂતકાળ એટલે પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સ, ધોરણ 10 ની અંદર પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સ એ મહત્વનો ટેન્સ છે મિત્રો. ચાલુ ભૂતકાળ એ અત્યાર સુધી આપણે જે કામ શીખ્યા છે, ત્રણ સાદા એક ચાલુ, એ ક્યાંક ને ક્યાંક આપણે ધોરણ 9 અને 8 માં શીખી ગયા છીએ. પણ ચાલુ ભૂતકાળ એ જો તમે ધોરણ 9 માં ન શીખો અથવા તો આપણને એના કાળ વિશે આપણને પૂરી ડેફિનેશન કે એની વાક્ય રચના નથી ખબર, તો મિત્રો આજે આપણે એ ફરીવાર ભણવા જઈ રહ્યા છીએ. તો મિત્રો ચાલુ ભૂતકાળ એ કોને કહેવાય, એની વ્યાખ્યા શું ચાલુ ભૂતકાળ? તો મિત્રો ચાલુ ભૂતકાળ માટે આપણે એવું કહી શકીએ કે કોઈ સમયે કોઈ ક્રિયા ચાલુ હતી, કોઈ સમયે કોઈ ક્રિયા મિત્રો ચાલુ હતી તેવું દર્શાવવા માટે આપણે ચાલુ ભૂતકાળનો ઉપયોગ કરીએ છીએ. ભૂતકાળમાં કોઈ સમયે કોઈ ક્રિયા ચાલુ હતી તેવું દર્શાવવા માટે મિત્રો આપણે ચાલુ ભૂતકાળનો ઉપયોગ કરીએ છીએ. તો સૌથી પહેલા ચાલુ ભૂતકાળ જે છે મિત્રો એની વ્યાખ્યા આપણે લખીએ. તો ભૂતકાળમાં કોઈ સમયે કોઈ ક્રિયા, ભૂતકાળમાં કોઈ સમયે કોઈ ક્રિયા ચાલુ હતી તેવું દર્શાવવા, ચાલુ હતી તેવું દર્શાવવા માટે ચાલુ ભૂતકાળનો ઉપયોગ થાય છે. મિત્રો ફરીવાર કહું છું, એની વ્યાખ્યા આપણે અહીંયા બોર્ડ ઉપર લખી છે સમજાયેલી સરળ ભાષામાં કે ભૂતકાળમાં કોઈ સમયે કોઈ ક્રિયા ચાલુ હતી તેવું દર્શાવવા માટે ચાલુ ભૂતકાળનો ઉપયોગ થાય છે. આપણને કોઈ પૂછે ચાલુ ભૂતકાળ એટલે શું, તો આપણે એમ કહી શકીએ કે અગાઉના સમયમાં એટલે કે ભૂતકાળના સમયમાં કોઈ સમય, ચોક્કસ સમયે કોઈ ક્રિયા ચાલુ હતી તેવું દર્શાવવા માટે આપણે ચાલુ ભૂતકાળનો ઉપયોગ મિત્રો કરીએ છીએ. તો આ કાળની અંદર કર્તા સાથે વોઝવેર અને ક્રિયાપદનું વહેંચીવાળું રૂપ એ તો આપણે નોંધમાં હમણાં લખીએ છીએ. જેમાંથી પહેલાના કાળમાં મિત્રો ચાલુ વર્તમાનમાં ટુ બી ના રૂપ તરીકે જેમ આપણે એમિઝ આર મૂકતા હતા, એમ ચાલુ ભૂતકાળમાં ટુ બી ના રૂપ તરીકે વોઝવેર આપણે મૂકવાનું છે. તો એની નોંધ લખાય. આ કાળમાં કર્તા સાથે વોઝ ઓબ્લિક વેર વપરાય, સાથે ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ મુકાય છે. મિત્રો અહીંયા જુઓ ખાસ ધ્યાન કે આ કાળમાં કર્તા સાથે વોઝવેર વપરાય, સાથે સાથે ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ એ મુકાય છે. એટલે કે આની પહેલાના ચાલુ વર્તમાન કાળની અંદર આપણે એમિઝ આર એની સાથે આઈએનજી વાળું રૂપ મૂકતા હતા. અત્યારે આપણે વોઝવેર એની સાથે ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ આપણે મૂકવાના છીએ મિત્રો. હવે આગળની જે નોંધ છે એ જોઈએ કે સામાન્ય રીતે ભૂતકાળમાં બે ક્રિયા થાય છે. આ નોંધ મિત્રો બહુ મહત્વની અને અગત્યની છે. કઈ નોંધ? તો કે હેડિંગ આપી આપણે નોંધ. સામાન્ય રીતે સામાન્ય
ભૂતકાળમાં સામાન્ય રીતે ભૂતકાળમાં બે ક્રિયા થાય છે. બે ક્રિયા થાય ત્યારે પ્રથમ ક્રિયા અને દ્વિતીય ક્રિયા આવી બે ક્રિયા છે. પ્રથમ ક્રિયા, દ્વિતીય ક્રિયા. હવે આપણે પ્રથમ ક્રિયા જે પ્રથમ ક્રમે બને બંને ક્રિયામાંથી જે પ્રથમ ક્રમે બને તેના માટે ચાલુ ભૂતકાળ વપરાય. તેના માટે ચાલુ ભૂતકાળ વપરાય. અને દ્વિતીય ક્રમે બને તેના માટે સાદો ભૂતકાળ વપરાય. અને જે ક્રિયા દ્વિતીય ક્રમે બને તેના માટે સાદો ભૂતકાળ વપરાય. મિત્રો અહીંયા તમે જુઓ કે બે ક્રિયા ભૂતકાળમાં બને છે. નોંધ અહીંયાથી ખાસ ધ્યાન. સામાન્ય રીતે ભૂતકાળમાં બે ક્રિયાઓ થાય છે. ભૂતકાળ એમાં પ્રથમ ક્રિયા અને દ્વિતીય ક્રિયા આવી બે ક્રિયા છે. હવે બંને ક્રિયામાંથી જે ક્રિયા પ્રથમ ક્રમે બને તેના માટે ચાલુ ભૂતકાળ વપરાય. એટલે કે આ કાળ વપરાય, પાસ્ટ કન્ટીન્યુઅસ ટેન્સ. અને જે ક્રિયા બીજા ક્રમે એટલે કે દ્વિતીય ક્રમે જે ક્રિયા બને તેના માટે આપણે સાદો ભૂતકાળ વપરાય. પ્રથમ ક્રિયા માટે મિત્રો તો કે ચાલુ ભૂતકાળ, અને બીજી ક્રિયા માટે દ્વિતીય ક્રિયા માટે તો કે સાદો ભૂતકાળ વપરાય. કેવી રીતે? તો ઉદાહરણ આપણે જોઈએ. ઉદાહરણમાં એક ઉદાહરણ આપણે લઈ લઈએ કે આમાં આપણે એક વેન અને વાય વાળું ઉદાહરણ લઈએ. જેમ કે વેન ફાધર રિટર્ન, એક્ઝામ્પલ છે when father return, we were playing. આનું ગુજરાતી છે જ્યારે પિતાજી પાછા ફર્યા ત્યારે અમે રમતા હતા. જ્યારે પિતાજી પરત ફર્યા ત્યારે અમે રમતા હતા. હવે મિત્રો અહીંયા આ જે નોંધ છે અહીંયા લાગુ પડે છે કે when father returned પછી અલ્પવિરામ છે we were playing. એટલે કે જ્યારે પિતાજી પરત ફર્યા ત્યારે અમે રમતા હતા. હવે વિચાર કરો તમે કે આમાં પહેલી ક્રિયા કઈ છે? તો કે રમવા. પહેલી ક્રિયા કઈ છે? તો કે રમવા. કઈ રીતે? કે પિતાજી જ્યારે ઘરમાં પ્રવેશ્યા અથવા પાછા ફર્યા એ પહેલા રમત ચાલુ થઈ ગઈ હતી ને, બરોબર? અમે ત્યારે રમતા હતા, એનો મતલબ એમ કે ક્રિયા અગાઉથી ચાલુ છે, પછી પિતાજી આવ્યા છે, બરોબર? તો પ્રથમ ક્રમે જે ક્રિયા બની એટલે કે આ ક્રિયા એ આપણે ચાલુ ભૂતકાળ એટલે કે પાસ્ટ કન્ટીન્યુઅસ ટેન્સમાં દર્શાવી શકીએ. અને બીજા ક્રમે જે ક્રિયા બની પિતાજીને આવવાની એ ક્રિયા આપણે સાદા ભૂતકાળ એટલે કે કર્તા પછી ક્રિયા કરતું ભૂતકાળ હતું અને કર્મ અહીંયા કર્મ નથી હોય તો લખવું પડે. તો એક વસ્તુ લખવાની, પ્રથમ ક્રમે જે ક્રિયા બને એના માટે પાસ્ટ કન્ટીન્યુઅસ ટેન્સ એટલે કે ચાલુ ભૂતકાળ વપરાય. બીજા ક્રમે જે ક્રિયા બને તેના માટે સિમ્પલ પાસ્ટ ટેન્સ એટલે કે સાદો ભૂતકાળ વપરાય. આટલું બધાને મગજમાં બેસી ગયું છે. હવે મિત્રો આ થઈ વાત બે ક્રિયાઓની. આ વાત થઈ બે ક્રિયાઓની. હવે આજે આપણે જે વાત કરવાના છીએ એ હકા વાક્ય રચના એટલે કે ચાલુ ભૂતકાળની પાસ્ટ કન્ટીન્યુઅસ ટેન્સની
હકાર વાક્ય રચના પોઝિટિવ સેન્ટેન્સ પેટર્ન. તો સૌથી પહેલા એક તો કર્તા, પછી ટુ બી નું રૂપ એટલે કે વોઝ વેર, કર્તા પછી ટુ બી નું રૂપ એટલે કે વોઝ વેર. હવે ત્યારબાદ ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ, ત્યારબાદ છે ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ, ત્યારબાદ છે કર્મ, ત્યારબાદ છે અન્ય શબ્દો. જો મિત્રો ચાલુ ભૂતકાળની હકાર વાક્ય રચના કેવી હોય તો સૌથી પહેલા કર્તા, પછી વોઝ વેર, પછી ક્રિયાપદને આઈએનજી વાળું રૂપ, પછી કર્મ અને પછી અન્ય શબ્દો. તો આ વાક્ય રચના થઈ. આવી રીતે આપણે જ્યારે વાક્ય બનાવવું હોય તો વાક્ય પણ બનશે. કેવી રીતે? તો હું એમ કહું કે students were talking in the classroom. Students were talking in the classroom. એટલે કે સ્ટુડન્ટ છે કરતા છે, સ્ટુડન્ટ વિદ્યાર્થીઓ બહુવચન છે એટલે કે વેર એકવચન સાથે વોઝ આવે. આપણને ખબર છે એકવચન સાથે વોઝ આવે, બહુવચન સાથે વેર આવે. અહીંયા બહુવચન છે કરતા એટલે વેર. ક્રિયાપદ બને છે ટોક કે મૂળ ક્રિયાપદ છે ટી એ એલ કે ટોક એટલે વાતો કરો. તો ટોકિંગ કર્મ છે ઇન ધ ક્લાસરૂમ. બરાબર? તો આ મિત્રો થઈ હકાર વાક્ય રચના. આવું આપણે બીજું ઉદાહરણ જોવું હોય તો આપણે કર્મમાં જોતા જઈએ. આના જે છે એ ઓળખના શબ્દો પણ આપણે હમણાં જોઈ. તે મિત્રો આ બધા મિત્રોને લખાઈ ગયું છે એવું આપણે માની અને આને આપણે કાઢીને પાછું આપણે આગળ વધીએ છીએ. તો મિત્રો એકવાર નજર કરી લેજો બધી જ વસ્તુની આમાં જે કાંઈ ન સમજાય એ મને તમે બિંદાસ પૂછી શકો છો. હવે મિત્રો અહીંયા આ કાળને એક બીજી નોંધ છે. નોંધ ચાલો એમાં શું છે કે વાક્યમાં વેન પછી સાદો ભૂતકાળ આવે. વાક્યમાં વેન પછી સાદો ભૂતકાળ આવે. વાક્યમાં વેન પછી સાદો ભૂતકાળ આવે. બરોબર? જ્યારે while અને s પછી ચાલુ ભૂતકાળ આવે. જ્યારે while અને s પછી ચાલુ ભૂતકાળ આવે. ચાલુ ભૂતકાળ આવે. મિત્રો અહીંયા મેં બે નોંધ લીધી છે જે તમને કંજક્શનમાં પણ ઉપયોગી થશે. એક when અને while અને as એ એક પ્રકારના મિત્રો સંયોજક છે એટલે કંજક્શન છે. બરાબર? કંજક્ટ કરવું એટલે જોડવું. ટુ કંજક્ટ એટલે જોડવું. બરાબર? તો જોડાણ કરવું. તો when અને while એ એક પ્રકારના કાળસૂચક શબ્દ પણ છે અને એક પ્રકારના when while અને as એક પ્રકારના કંજક્શન એટલે સંયોજકો પણ છે. બરોબર? હવે વાક્યમાં જ્યારે when આવે ત્યારે when પછી સાદો ભૂતકાળ આવે. when મેં એવું તમને લખાવ્યું કે when father returned. તો when father returned લખાવ્યું તો એ સાદો ભૂતકાળ થયો. when પછી ed લાગ્યું returned તો એ ed છે એ સાદો ભૂતકાળ સૂચવે છે. એવી રીતે while અને s પછી ચાલુ ભૂતકાળ આવે એનું પણ આપણે એક ઉદાહરણ હમણાં જોઈએ કે ભાઈ while પછી ચાલુ ભૂતકાળ કેવી રીતે. તો એનું પણ એક ઉદાહરણ આપણે જોઈએ. while Ram was while Ram was
the road, while Ram was crossing the road, he saw an elephant. He saw an elephant. હવે મિત્રો અહીંયા એવું કીધું છે કે જ્યારે રામ રસ્તો ઓળંગતો હતો ત્યારે તેણે એક હાથી જોયો. જ્યારે રામ રસ્તો ઓળંગતો હતો ત્યારે તેણે એક હાથી જોયો. જો જ્યારે રામ રસ્તો ઓળંગતો હતો ત્યારે તેણે એક હાથી જોયો. એનો મતલબ એમ કે મારે તમને while અને s પછી ચાલુ ભૂતકાળ આવે એ શીખવાડવાનું છે કે while અને s પછી ચાલુ ભૂતકાળ ક્યાં તો કે અહીંયા while છે મિત્રો, અહીંયા was વત્તા ing છે. એનો મતલબ એમ કે while ની સાથે હંમેશા ચાલુ ભૂતકાળ આવે. while ની સાથે હંમેશા ચાલુ ભૂતકાળ આવે. બરોબર? અહીંયા he was ને બદલે સાદો ભૂતકાળ છે પણ એ અત્યારે આપણે અહીંયા વેન નથી એટલે આપણે એને પછી મૂક્યું છે. while ની સાથે ચાલુ ભૂતકાળ આવે અને જે વેન છે એની સાથે આપણે સાદો ભૂતકાળ આવે. આ એક વસ્તુ આપણા મગજમાં રાખવાની છે. હવે આપણે એમ કહીએ કે આ વસ્તુ થઈ સામાન્ય નોંધ. આ તમે લખતા જાઓ. આ એક સામાન્ય નોંધ છે. હવે મારે તમને એમ કેવું હોય કે મારે વાક્ય જે લખવા છે એ થોડાક આપણે પાંચ વાક્ય આપણે લખીએ. તો એમાંનું હકાર વાક્ય પહેલું ઉદાહરણ એ પહેલા આપણે કાળને ઓળખાવનારા શબ્દો લઈએ. ચાલો એ ભાઈ કાળને ઓળખાવનારા શબ્દો કેવા હોય તો બે તો તમારી સામે ત્રણ છે. તો when, why, is, આ સિવાય તો કે આ ત્રણ સિવાય at that moment, at that time, then, at time, at that moment અને then. આ બધા શબ્દો છે મિત્રો. ફરીવાર ચાલુ ભૂતકાળને ઓળખાવનારા શબ્દો કેવા હોય તો કે કાળને ઓળખાવનાર શબ્દોમાં when, while, is, at that time, at that moment અને then. આટલા શબ્દો જે છે એ કાળને ઓળખાવનારા શબ્દો છે. તો વાક્ય નંબર 1, he was running fast. He was running fast. આ પહેલું વાક્ય છે. he was running fast. he છે કરતા છે પોઝિટિવમાંથી was ક્રિયાપદના ing જોડવું એટલે આ યુ રન છે ક્રિયાપદ છે દોડવું. તો રનિંગ અને ફાસ્ટ છે કર્મ છે. બરોબર? અહીંયા બાકી એવી રીતે એમ કહું કે અમર was repairing his bicycle. Amar was repairing his bicycle. બરોબર છે? ઉદાહરણ નંબર 3, they were arranging flowers. They were arranging flowers. Arrange કરવું એટલે ભેગું કરવું તો ગોઠવવું. Arrange કરવું એટલે ગોઠવવું. તો અહીંયા ક્રિયાપદની પાછળ ing જે છે એ લગાડેલું છે. આગળ વેર છે કારણ કે જે છે એ બહુવચન છે. ચોથું એટલે કે ચોથું વાક્ય એમાં એમ છે કે my brother was watching a TV
My brother was watching a TV. બરોબર, મારો ભાઈ ટીવી જોઈ રહ્યો હતો. આમાં તમે at that time લખી શકો. at time. મિત્રો, તે સમયે મારો ભાઈ ટીવી જોઈ રહ્યો હતો. બરોબર, એવું ગુજરાતી. હવે આપણે આની પહેલાનો કાળ એટલે કે ચાલુ વર્તમાન કાળ જ્યારે ભણ્યા ત્યારે અહીંયા at this time અને at this moment લખતા હતા. ચાલુ ભૂતકાળની અંદર આપણે at that time અને at that moment લખીએ છીએ. ખાસ ધ્યાન, ચાલુ વર્તમાનની અંદર at this time અને at this moment. ચાલુ ભૂતકાળની અંદર at that time અને at that moment. બરાબર? વાક્ય નંબર 5 એમાં છે she was sharpening a pencil at that moment. પરિવાર, she was sharpening a pencil at that moment. તો મિત્રો, ચાલુ ભૂતકાળ જે છે એની અંદર મેં તમને 5 વાક્ય એ હકારના, 5 વાક્ય આપણે નકારના શીખવાના છે. પણ એની પહેલા આપણે when સાથે સાદો ભૂતકાળ આવે, while અને સાથે ચાલુ ભૂતકાળ આવે, કાળને ઓળખાવનારા શબ્દો આટલું આપણે જોયું. મિત્રો, આ બધું જ તમે સાથે સાથે લખતા ગયા છો. માનીને આપણે એને દૂર કરી અને નકાર વાક્ય રચના તરફ આગળ વધીએ છીએ. તો મિત્રો, ચાલુ ભૂતકાળની નકાર વાક્ય રચના હોય એ કેવી હોય તો એ આપણે સાથે સાથે જોઈ લઈએ. તો હું એમ કહું કે સૌથી પહેલા નકાર વાક્ય રચના. નકાર વાક્ય રચના કેવી હોય? સૌથી પહેલા કર્તા. રનિંગ ઘૂસેલું છે. બરોબર, સૌથી પહેલા કર્તા, પછી તો કે was there, પછી ત્રીજા સ્થાને નકારમાં not, ક્રિયાપદનું ing વાળું રૂપ, કર્મ, શબ્દ. પરિવાર, ચાલુ ભૂતકાળની નકાર વાક્ય રચના કેવી હોય તો કે સૌથી પહેલા કર્તા, પછી was there, પછી ત્રીજા સ્થાને not જે નકારમાં ફરજિયાત છે, પછી ing વાળું રૂપ, પછી કર્મ અને પછી અન્ય શબ્દો. આ વાક્ય રચના છે. હવે હું તમને કહું કે મારે આજે નીચેના 5 વાક્ય જે આપેલા છે મિત્રો, અહીંયા આ 5 વાક્ય એનું જ મારે નકાર બનાવવું છે. 5 વાક્ય આપેલા છે મિત્રો, એનું જ મારે નકાર બનાવવું છે. તો એનું પહેલું નકાર કેવી રીતે બનશે? તો પહેલું, he was running fast. તો he was not running fast. He was not running fast. બરાબર છે? તો અહીંયા સૌથી પહેલા કર્તા he છે, પછી કર્તા he એકવચન છે તે, એના માટે was આવે. જો અહીંયા બહુવચનનો કર્તા હોય તો અહીંયા બે આવશે. he છે એકવચન એટલે was. ત્રીજા સ્થાને not, ક્રિયાપદમાં ing વાળું રન છે ક્રિયાપદ છે રનિંગ એમાં ing વાળું થયું, અને કર્મ અને અન્ય શબ્દમાં ફાસ્ટ. બરોબર? તો વાક્ય નંબર 2, Amar was repairing his bicycle. તો Amar was not repairing his bicycle. Amar was just not repairing his bicycle. ત્રીજું વાક્ય મિત્રો શું છે?
તો કે they were arranging flowers. They were arranging flowers. તો હું એમ કહું કે they were not arranging flowers. બરોબર, ત્રીજા સ્થાને મેં નોટ મૂકેલું છે મિત્રો. ત્રીજા સ્થાને નોટ એટલે was were પછી હંમેશા નોટ. ચોથું વાક્ય મિત્રો, ચોથું, my brother was watching a TV at that time. My brother was watching a TV at that time. તો એમ વાક્ય બનશે કે my brother was not watching a TV at that time. એટલે બોલા આનું ગુજરાતી એવું કે તે સમયે મારો ભાઈ ટીવી જોઈ રહ્યો હતો. અહીંયા એમ થયું તે સમયે મારો ભાઈ ટીવી જોઈ રહ્યો ન હતો. બરોબર, આમાં એમ હતું હકારમાં તે સમયે મારો ભાઈ ટીવી જોઈ રહ્યો હતો. આમાં એમ છે કે તે સમયે મારો ભાઈ ટીવી જોઈ રહ્યો ન હતો એટલે નકાર થાય. અને પાંચમું વાક્ય છે she was sharpening a pencil at that moment. તો ફરીવાર પાંચમું, she was not sharpening a pencil at that moment. તો મિત્રો આકાર અહીંયાથી દૂર કરું છું અને નકાર આપણે હકારના જ બનાવ્યા છે. તો she was not sharpening the pencil at that time. તો એવી રીતે પાંચે પાંચ વાક્ય એક વસ્તુ આપણે જોઈ કે was were અને ing ની વચ્ચે નોટ મૂકીએ છીએ. એનો મતલબ એમ કે was were પછી ત્રીજા સ્થાને હંમેશા નકાર વાક્યમાં નોટ આવે છે. ફરીવાર, નકાર વાક્ય રચના કોઈ પણ હોય ત્રીજા સ્થાને આપણે નોટ મૂકીએ છીએ. આ મિત્રો વાત થઈ નકાર વાક્યની. હવે આપણે જે વાક્ય જોયા મિત્રો એની અંદર આપણે થોડા બે ક્રિયાવાળા વાક્ય એવું પણ આપણે જોયું. when the teacher came, બે ક્રિયાવાળું વાક્ય, બે ક્રિયાવાળા વાક્ય. when the teacher came, the students were not talking in the class. The students were not talking in the class. ફરીવાર મિત્રો, when the teacher came, when the teacher came, the students were not talking in the class. અહીંયા was were પછી not એટલે વાક્ય થયું નકાર. તમે મિત્રો જુઓ વાક્ય કેવું થયું તો કે નકાર વાક્ય કહેવાય કે ભાઈ જ્યારે શિક્ષક વર્ગમાં પ્રવેશ્યા ત્યારે વિદ્યાર્થીઓ વાતો કરી રહ્યા ન હતા. જો the students were not talking in the class. બરાબર, અહીંયા છે when the teacher came, જ્યારે શિક્ષક આવ્યા. કેમ એટલે કમનું ભૂતકાળ. કમ એટલે આવવું, એનું ભૂતકાળ કેમ. તો જ્યારે શિક્ષક આવ્યા બરોબર ત્યારે વિદ્યાર્થીઓ વર્ગમાં વાતો કરી રહ્યા ન હતા. ફરીવાર, જ્યારે શિક્ષક આવ્યા ત્યારે વિદ્યાર્થીઓ વર્ગમાં વાતો કરી રહ્યા ન હતા. એટલે કે વાતો કરવાનું બંધ હતું. હવે નોટ કાઢી નાખો તો કેવું થાય કે જ્યારે શિક્ષક વર્ગમાં પ્રવેશ્યા ત્યારે વિદ્યાર્થીઓ વાતો કરી રહ્યા હતા એવું થાય જો નોટ ન હોય તો.
પણ જો નોટ હોય તો જ્યારે શિક્ષક આવ્યા ત્યારે વિદ્યાર્થીઓ વર્ગમાં વાતો કરી રહ્યા ન હતા, એટલે કે વાતો બંધ હતી, એનો મતલબ એવો થયો. તો આ બે ક્રિયાવાળો હકાર છે, ઓલું બે ક્રિયાવાળો હકાર હતો મિત્રો. તો મિત્રો બે ક્રિયાવાળો હકાર અથવા નકાર એ જે કોઈ પણ હોય પ્રકાર, પણ મારું તમને પૂછું ચાલુ ભૂતકાળમાં આપણને એટલું મગજમાં હોવું જોઈએ કે વોઝ વેર વત્તા આઈએનજી આવે. બરોબર? હવે હું તમને એમ કહું છું કે આજે આપણે જે શીખ્યા ચાલુ ભૂતકાળની અંદર, એમાં હું એમ કહું કે સૌથી પહેલા આજે આપણે ચાલુ ભૂતકાળની ડેફિનેશન એટલે તેની વ્યાખ્યા શીખ્યા. ત્યારબાદ ચાલુ ભૂતકાળના વ્યાખ્યા પછી, ચાલુ ભૂતકાળની વ્યાખ્યા પછી આપણે બે ક્રિયા ભૂતકાળમાં કેમ બને છે એ જોયું. ત્યારબાદ હકાર વાક્ય રચના જોઈ, હકાર વાક્યો જોયા, કાળને ઓળખાવનારા શબ્દો when, while, as, at that time, at that moment વગેરે જોયા. નકાર વાક્ય રચના જોઈ, નકાર વાક્ય જોયા, અને હકાર અને નકાર બંને જે વાક્યો છે મિત્રો, એ બંને વાક્યોની સાથે સાથે આપણે બે ક્રિયાવાળા વાક્યો પણ આપણે જોયા. હવે મિત્રો આ જ કાળના હકાર અને નકારના થોડી fill in the blanks એટલે કે ખાલી જગ્યા પૂરો એ પણ આપણે થોડીક હવે જોઈએ. તો હું એમ કહું છું કે આપણે એ થોડી ખાલી જગ્યા પણ સાથે સાથે જોઈએ. ચાલો એની અંદર ખાલી જગ્યામાં આપણે સૌથી પહેલા એ ખાલી જગ્યા નંબર 1 કે પ્રદીપ ખાલી જગ્યા ટી આવી રીતે છે. બરોબર? અલ્પવિરામ when I saw him, when I saw કૌંસમાં છે watch, to watch, to watch. વાક્ય નંબર ખાલી જગ્યા નંબર 2 છે. બીજી ખાલી જગ્યામાં શું છે? I answers at that time. I answers at that time. I answers at that time. તો એની અંદર છે to write, to write. બરોબર? વાક્ય નંબર 3 અથવા ખાલી જગ્યા નંબર 3 એમાં છે while he ખાલી જગ્યા while he પછી blanks છે his bicycle very fast, his bicycle very fast, very fast. He met with an accident. He met with an accident. કૌંસમાં છે drive, to drive. વાક્ય નંબર 4 એટલે ખાલી જગ્યા નંબર 4 એની અંદર એવું છે કે પાર્વતી with me then કૌંસમાં છે talk, to talk, to talk. અને પાંચમી ખાલી જગ્યા છે એ a song, a song yesterday at that time, at time કૌંસમાં છે to sing. મિત્રો આપણે હકાર વાક્ય રચના, નકાર વાક્ય રચના, એના વાક્યો
એની વ્યાખ્યા, એની વાક્ય રચના, શબ્દો બધું જોયું. હવે ખાલી જગ્યા કેમ પૂરવી, બ્લેન્ક્સ કેમ પૂરવી, એની મેં અહીંયા 5 ખાલી જગ્યા તમને આપી છે. પહેલી ખાલી જગ્યા છે પ્રદીપ ખાલી જગ્યા ટીવી when I saw him. તો અહીંયા એવું કહેવામાં આવ્યું કે કૌંસમાં છે ટુ વોચ. બરોબર. હવે when ની સાથે જ્યારે સાદો ભૂતકાળ આવે તો બીજું વાક્ય કેવું હોય? મેં તમને હમણાં સમજાવ્યું. બે ક્રિયાવાળું વાક્ય છે. એક ક્રિયામાં સાદો ભૂતકાળ આપી દીધો તો બીજી ક્રિયા કઈ હોય? ચાલુ ભૂતકાળમાં. કઈ હોય? ચાલુ ભૂતકાળ. એવી રીતે એક ક્રિયા ચાલુ ભૂતકાળની આપી દીધી હોય તો બીજી ક્રિયા કઈ હોય? સાદા ભૂતકાળ. સમજાય? તો અહીંયા when I saw him આટલું સાદા ભૂતકાળનું છે. તો એનો મતલબ એમ કે પ્રદીપ ખાલી જગ્યા ટીવી એ હવે ચાલુ ભૂતકાળથી બનવું પડે. તો પ્રદીપ છે વચન છે. તો પ્રદીપ was watching TV. પ્રદીપ was watching TV. આવું બની ગયું. ખાલી જગ્યા નંબર 2 I ખાલી જગ્યા answers at that time. કૌંસમાં છે to write. I ખાલી જગ્યા answers at that time. કૌંસમાં છે to write. બરોબર. તો અહીંયા હું એમ કહું કે I છે વચન છે તો I was writing answers at that time. બરોબર છે. વાક્ય નંબર 3 while he ખાલી જગ્યા his bicycle very fast he met with an accident. કૌંસમાં છે to drive. અહીંયા અલ્પવિરામ પછીનું વાક્ય, અલ્પવિરામ પછીનું જે વાક્ય છે એમાં he met with an accident એટલે કે તે નું એક્સિડન્ટ થયું. તે એક્સિડન્ટ સાથે મળ્યો ને તેનું એક્સિડન્ટ થયું. તો એ સાદા ભૂતકાળમાં છે. મીટનું સાદું ભૂતકાળનું રૂપ met. તો હવે આપણને ખબર છે કે અહીંયા ચાલુ ભૂતકાળ આવે. અહીંયા ચાલુ ભૂતકાળ આવે. તો ચાલુ ભૂતકાળમાં તમને ખબર છે કે while સાથે હંમેશા ચાલુ ભૂતકાળ આવે. તો he was અને driving. તો while he was driving his bicycle very fast he met with an accident. પછીનું ચોથું પાર્વતી પછી ખાલી છે with me then. કૌંસમાં છે to talk. તો અહીંયા તો પાર્વતી એક વચનનું નામ છે was talkનું talking. પાર્વતી was talking with me then. બરોબર. વાક્ય નંબર 5 they પછી બ્લેન્ક ખાલી જગ્યા song yesterday at that time. કૌંસમાં છે to sing. બરોબર. તો અહીંયા હું કહું કે they બહુવચન છે. બહુવચન હારે હંમેશા were આવે. બહુવચન સાથે ક્યારે મિત્રો was આવે નહીં, were જ આવે. અહીંયા પ્રદીપ એક વચન એટલે was, આ એક વચન એટલે was, he એક વચન એટલે was, પાર્વતી નામ છે એક વચન છે એટલે was, they તેવું, તે એટલે બધા તેવું. તો બહુવચન છે તો were અને singing નું ing વાળું રૂપ. તો singing તો they were singing a song yesterday at that time. હવે મિત્રો ચાલુ ભૂતકાળની અંદર આપણે હકાર વાક્ય રચના, ચાલુ ભૂતકાળની વ્યાખ્યા, હકાર વાક્યો, નકાર વાક્ય રચના, નકાર વાક્યો, પછી એની ખાલી જગ્યા કેમ પૂરવી, એ બે ક્રિયાઓ કેમ થાય વેન અને વાઇલ વાળી, પછી વેન સાથે શું આવે, વાઇલ સાથે શું આવે, એઝ સાથે શું આવે, આ બધું જોયું. કાળને ઓળખાવનારા શબ્દો પણ આપણે જોયા. હવે મિત્રો આની પછીના જ્યારે વિડિયો લેક્ચરમાં આપણે મળશું ત્યારે ચાલુ ભૂતકાળના પ્રશ્નાર્થ વાક્યો અને WH વાક્યો વિશે ચર્ચા આપણે કરવાના છીએ. પ્રશ્નાર્થ વાક્ય
કે જેના જવાબમાં યસ અને નો આવે એવા સાદા પ્રકારના પ્રશ્નાર્થ વાક્યો અને ડબલ એજ પ્રકારના પ્રશ્નાર્થ વાક્યો એ પણ આપણે આની પછીના લેક્ચરમાં અથવા વિડિયો લેક્ચરમાં જોવાના છીએ. તો મિત્રો આજે મેં જેટલું લખાયું બધાની બાકી બુકમાં કમ્પલસરી લખેલું જ હશે. અને બીજું એ કે આની તૈયારી કમ્પ્લીટ કરવાની છે. આપણે પેસિવ અગાઉના વેકેશન વિડીયોમાં આપણે જોઈ ગયા પેસિવ એ બધા પણ કાળના અનુરૂપ જ છે, તે પણ આપણને આવડવા જોઈએ. મળીએ છીએ આના પછીના લેક્ચરમાં.